ગેંગરેપ અને પ્રયાસના કિસ્સામાં સાવલી સેશન્સ કોર્ટનો ચુકાદો. સાવલીની સેશન્સ કોર્ટમાં વાઘોડિયા તાલુકાના જરોદમાં 2022માં ગેંગરેપ અને દુષ્કર્મનો પ્રયાસ મદદગારીના આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારવામાં આવી. ગેંગરેપ અને પ્રયાસના કિસ્સામાં સાવલી સેશન્સ કોર્ટનો ચુકાદો. સાવલીના સેશન્સ કોર્ટમાં વાઘોડિયા તાલુકાના જરોદમાં 2022માં ગેંગરેપ અને દુષ્કર્મનો પ્રયાસ મદદગારીના આરોપીઓને નામદાર કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે કસૂરવાર ઠેરવી ત્રણેય આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારી. સાવલીની સેશન્સ કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તારીખ 31 ઓક્ટોબર 2022ના રોજ જરોદની ભોગ બનનારી યુવતી રાત્રિના 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળી જરોદ વડોદરા રોડની બાજુમાં સર્વિસ રોડ પર ચાલતી હતી ત્યારે સામેથી એક બાઇક લઈ આવેલા એ ભોગ બનનાર યુવતીને અથાડી પાડી દઈને તેનો મોબાઈલ ફોન ઝૂંટવી ભાગી ગયા હતા. પછી થોડી વારમાં પરત આવી બાઇક લઈ આવેલા ત્રણેય જણો એ યુવતીને ઉચકી લઈ જઈ બાજુમાં ઝાડી ઝાકરાવાળી કાદવના નાળાવાળી જગ્યાએ લઈ જઈને આરોપીએ છરો બતાવી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારેલ અને અન્ય બે આરોપીઓ પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા. તે વખતે ભોગ બનનારની બૂમો સાંભળી પસાર થતા યુવકે ઘટના સ્થળે આરોપીઓ સાથે ઝપાઝપી કરી હતી અને સ્થળ પર મોટરસાયકલને છરો મૂકી ભાગી ગયા હતા, જેની ફરિયાદ જરોદ પોલીસ મથકે નોંધાઈ. પોલીસ એ આરોપીઓને ઝડપી પાડી જરૂરી પુરાવા એકત્રિત કરીને કેસની ચાર્જશીટ સાવલીની સેશન્સ કોર્ટમાં રજૂ કરતા સાવલી સેશન્સ કોર્ટના સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના નામદાર જજ સાહેબ જે.એ. ઠક્કર સાહેબે આ ગુનાના ત્રણેય આરોપીઓ સંજય ભાનુભાઈ ચુડાસમા, પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુનભાઈ સોલંકી, વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી, ત્રણેય આરોપી રહેવાસી સુરતનાઓએ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી સખત કેદ તેમજ ₹1 લાખનો દંડ. આ ચુકાદો નારી સુરક્ષા માટે ઐતિહાસિક ચુકાદો છે. આ ચુકાદામાં નામદાર કોર્ટે ગેંગરેપની ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ₹7 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી સર્વિસને ભલામણ કરાઈ અને આરોપીઓ દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ અને જિલ્લા પોલીસ વડા અને સમાજ કલ્યાણ વિભાગને ભોગ બનનાર પીડિતાની મુલાકાત લઈ સારી રીતે ભયમુક્ત જીવન જીવી શકે તેવી વ્યવસ્થા કરવા આદેશ કરાયો છે. તારીખ 31/10/22ના રોજ જરોદની ભોગ બનનાર યુવતી રાત્રિના 10 વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી નીકળી જરોદ વડોદરા હાઈવે રોડની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ચાલતી નીકળેલી હતી. દરમિયાન એકાએક સામેથી એક બાઇક લઈને 3 ઈસમો આવેલા અને ભોગ બનનારને અથાડી દઈ પાડી દઈ તેની પાસેનો મોબાઈલ ઝૂંટવી લઈ ભાગી ગયેલા. થોડી વારમાં ફરીથી આ ત્રણેય જણા દુષ્કર્મ કરવાના ઈરાદેથી પરત યુવતી પાસે આવી ફરીથી ભોગ બનનારને ઉચકી જઈ જાડી ઝાખરામાં લઈ જઈ ગંદા નાળાની પાસે ભોગ બનનારના છરાની અણીએ કપડાં ઉતરાવી તેની સાથે એક આરોપી સંજય ભાનુભાઈ ચુડાસમાએ દુષ્કર્મ કરેલ અને તેની સાથેના બીજા 2 આરોપીઓ પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુન સોલંકી તથા વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી, ત્રણેય રહેવાસી સુરતનાઓ તેની પર દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા. દરમિયાનમાં એક ઈસમ પસાર થતો ત્યાં પહોંચી જતા તેણે બૂમ સાંભળી તેણીની મદદે આ ઈસમે આરોપીઓ સાથે ઝપાઝપી કરતા આરોપીઓ ભાગી છૂટેલા અને તે બાબતની ફરિયાદ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગણતરીના કલાકોમાં આરોપીઓને જરોદ પોલીસ સ્ટેશને ઝડપી લઈ તેઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર સાવલીના સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીના હોય ત્રણેય આરોપીઓ સંજય ભાનુભાઈ ચુડાસમા, પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુન સોલંકી તથા વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી તમામ રહેવાસી સુરતનાઓને કેસ ચલાવી દોષિત ઠેરવી તેઓ ત્રણેયને આજીવન સખત કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલ છે તથા ત્રણેયને ₹1 લાખનો દંડ ફટકારેલ છે. તેમજ લૂંટ તથા ધમકી અને બળજબરીના ગુનામાં પણ 3000 અને 5000નો દંડ તથા 3 વર્ષ અને 5 વર્ષની સજાનો હુકમ કરેલ છે. આ ચુકાદો સ્ત્રીઓની સુરક્ષા માટેનો ઐતિહાસિક ચુકાદો છે અને આવા ચુકાદાઓ જો ગેંગરેપ લગતા એક દાખલારૂપ ચુકાદાઓમાં
નામદાર કોર્ટે ભોગ બનનાર પીડિતાને ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન પણ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે. આરોપીઓ જે દંડની રકમ ભરશે તે રકમ પણ ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે. તેમજ જિલ્લા પોલીસ વડાને આ ભોગ બનનાર મુખ્ય ધારામાં પૂર્વવત રહેતી હતી તે મુજબનું જીવન ગુજારે તે મુજબનું કાઉન્સેલિંગ કરીને તેવી વ્યવસ્થા કરવા હુકમ કરેલ છે.